કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. આજે આપણે કંઈક નવું ભણવાના છીએ. મતલબ અત્યાર લગી આપણે શું જોયું હતું કે કોઈ વિદ્યુત ભાર હોય, ગતિમાં હોય, એ તો મને ખબર છે. ચલો, વિદ્યુત ભાર છે, ગતિમાં છે, ગતિમાન વિદ્યુત ભાર ઉપર શું કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગે એ જોયું, રાઈટ? એની માટે આપણે મેં કીધું આ ચેપ્ટર 2 પાર્ટમાં ડિવાઇડ છે. કેટલા? 2. એક કિતના ચુંબકીય ક્ષેત્ર લાગે છે, પણ કેટલું લાગે છે એની માટે આપણે 2 લો. બાયો સાવરનો નિયમ, એમ્પિયર સર્કિટલનો નિયમ, રાઈટ? એટલે આપણે બાયો સાવરનો નિયમ જોયું, રિંગ જોયું, અર્ધ, બધું જોયું. કે જ્યારે સ્ટાર્ટિંગમાંથી જોયું હતું કે જ્યારે વિદ્યુત ભાર રેસ્ટ પોઝિશનમાં હોય ત્યારે કશું થતું નથી, જ્યારે ગતિમાં આવે ત્યારે એના ડિફ્લેક્શન દેખાડે, એના ઉપર કંઈક ફિલ્ડ ઉત્પન્ન થાય. તમને ખબર છે કંઈક ફોર્સ ઉત્પન્ન થયું હશે તો જ એનામાં ફિલ્ડ ઉત્પન્ન થઈ. સિમ્પલ વસ્તુ છે. એટલે આ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. બાયો સાવરનો નિયમ, એમ્પિયર સર્કિટલનો નિયમ ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો આગળ પેલા વિડીયો જોઈ લેજો, એટલે તમને થોડીક મજા આવે. અને હવે આપણે જે હતું પાર્ટ 1 ખતમ થઈ ગયો છે. હવે આપણે જોવાના છે કે વિદ્યુત ચુંબકીય મતલબ ક્ષેત્રમાં જ્યારે ગતિમાન વિદ્યુત ભાર હોય તો એની પર કેટલું ફોર્સ લાગે છે. પછી એની પરથી આપણે ટોર્ક જોવું, બહુ બધી વસ્તુ જોઈશું, રાઈટ? ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો બહુ મજા આવશે. શરૂઆત કરીશું, બહુ ધીમે ધીમે જઈશું આગળ, એટલે તમને થોડીક વધારે ફીલ પણ આવે અને મજા આવે. યાર, મજા કરવાની છે, રાઈટ? તો શરૂઆત કરી લેક્ચરની અને બના રહેજો લાસ્ટ લગી, એટલે તમારે જેટલા બી ડાઉટ છે બધા શું થઈ જાય, ક્લિયર થઈ જાય. ઓકે, તો લેક્ચરની કરીએ શરૂઆત. લેટ્સ ગો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત, મતલબ મૂવિંગ ચાર્જ હો, ગતિમાન વિદ્યુત ભારિત લો, કાંઈ વાંધો નહીં, કીધું ને યાર. ભારિત કણ પર લાગતું બળ. સિમ્પલ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. એકદમ આસાન, એકદમ આસાન. ટેન્શન લેવાનું નથી થતું. એકવાર કીધું કે ના કીધું, રાઈટ? સિમ્પલ વસ્તુ છે. હું ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર જ આવી જઈશ. આપણે બહુ બધી ઓલું કંઈક કહેવાય ને, મહાકથા નથી કરી મારે રામાયણની જેમ કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ ટોટલ કેટલું ઉત્પન્ન થાય ફોર્સ વિદ્યુત ક્ષેત્રના કારણે અને ચુંબકીય ક્ષેત્રના કારણે. આપણે જે જોતું છે ચુંબકીય ક્ષેત્રના કારણે જ જોતું છે. એ તો મારા ખાઈ ભાઈઓ ખબર પડે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર કેટલું ફોર્સ લાગે છે, બળ, તો એ વાત કરું તો F ઇક્વલ ટુ ડાયરેક્ટ F ઇક્વલ ટુ Q V ક્રોસ B, રાઈટ? આ છે એક આપણું મહાભારતનું આ કહેવાય ને અધ્યયન શરૂ થઈ ગયો છે ફોર્સનું. આની પછી ટોર્ક આવશે, બહુ બધું આવશે, પણ આ તમને એકવાર આવડી ગયું. F ઇક્વલ ટુ Q V ક્રોસ B અને આપણું જે હોય ને રાઇટ હેન્ડ પામ રૂલ, સદા સુખી રહો, આ કહેવાય ને આવડી ગયું ને એકવાર, એટલે આ ચેપ્ટર એકદમ લલ્લુ છે યાર. ફિઝિક્સ જેવો આસાન સબ્જેક્ટ જ નથી બન્યો ભાઈ સાહેબ. એ બી બની જાય છે, રેડી? એટલે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુત ભાર હોય એની પાસે ગતિમાં આવે એટલે V એટલે શું છે ભાઈ? વેલોસિટી, સ્પીડ, વેગ આપો. B ચુંબકીય ક્ષેત્ર હોય તો એની પર ફોર્સ ઉત્પન્ન થાય. એનું સૂત્ર આપ્યું F ઇક્વલ ટુ Q V ક્રોસ V. સિમ્પલ સિમ્પલ વસ્તુ આપી છે, રાઈટ? અને આને જો ખાલી આ તો તમને ખબર છે F એમાં હોય વેક્ટર ક્વોન્ટિટી, આ વેક્ટર, આ વેક્ટર. હવે મારે નોર્મલ ફોર્મમાં લખવાની ક્રોસ પ્રોડક્ટ છે. શું છે? ક્રોસ. તો ક્રોસ પ્રોડક્ટ હોય તો શું આવે? F ઇક્વલ ટુ Q V B સાઇન થીટા. અને અહીંયા થીટા લેવાનો છે કોની વચ્ચે? V અને B વચ્ચેનો એંગલ. સપોઝ હું તમને કહી દઉં કે સપોઝ કોઈ વિદ્યુત ભાર છે, આ રીતના કોઈ V, એની પાસે વેલોસિટી છે, B છે, ચુંબકીય ક્ષેત્ર હોય તો એની વચ્ચે જે એંગલ બને, આ એંગલ થીટા, એ આ લેવાનું છે. ખબર પડી? આ એનું નોર્મલ રૂપ છે, કહેવાય ને કે સદિશ રૂપ ઓર અદિશ રૂપ છે. ખબર પડી કે ન પડી વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ.
એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ વી યાદ રાખવાનું છે. ક્યુ કહેવાય ને વિદ્યુત ભાર, પછી વી વેગ, અને બી શું છે યાર ચુંબકીય ક્ષેત્ર, પછી ક્રોસ એટલે સાઇન થીટા, અને સાઇન થીટા કોની વચ્ચે યાદ આવજો વી ક્રોસ બી. આની માટે ઘણા ખરા રૂલ પણ તમને ખબર છે, આગળ ભણેલા છો મિકેનિક્સમાં. સ્ક્રૂ રોલ વી થી બી તરફ આમ ઘુમાવવાનું, ટીચું ટીચું ટીચું, સિમ્પલ એ જ કરવાનું આવશે, રાઈટ. એટલે આપણે એની કરતાં આપણે શોર્ટકટ રીતે હું તમને કહીશ. એ જ જગ્યાએ એ જ વસ્તુ તમારે બધી જગ્યાએ અપ્લાય કરવાની. એટલે જો તમે યાર આ મતલબ એકદમ આસાનથી તમારું બધા ક્વેશ્ચનના આન્સર આવી જશે. તો આ ખબર પડી ગઈ? યસ. હવે થોડાક આની થોડીક અગત્યની ચર્ચા કરી લો. અમુક કિસ્સાઓ કહી દો, અગત્યના કિસ્સાઓ, મતલબ આને રિલેટેડ. કે જો આવડી આ ફોર્મ્યુલા છે કે એફ ઇક્વલ ટુ આ છે ક્યુ વી બી સાઇન થીટા, રાઈટ. જો ક્યુ ઇક્વલ ટુ શું હોય કે સપોઝ ક્યુ ઇક્વલ ટુ 0, કોઈ ચાર્જ જ નથી, ન્યુટ્રલ છે, ન્યુટ્રલ, કોઈ ચાર્જ જ નહીં, ન્યુટ્રલ છે. શું છે? ન્યુટ્રલ. તો એફ શું આવશે? અંડા. શું આવશે? અંડા. અંડા में फंडा अंडा આવશે, રાઈટ. જો સ્પીડ છે, સપોઝ આપણે જે વી આપ્યો, V0 હોય છે, અંડા છે, તો એફ પણ શું રહેવાનું? અંડા જ રહેવાનું. ખબર પડી કે ન પડી? પડી કે ન પડી? પડી ગઈ. અને જો બી પણ શું હોય છે, આ તો સિમ્પલ વસ્તુ છે, V0 તો F0 આવશે, રાઈટ. આમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. અને B0 હોય છે, મતલબ ચુંબકીય ક્ષેત્ર છે. સપોઝ બી હોતે 0 હોય છે, તો એફ હોતે શું હોય છે? 0. હવે મેન છે, જો વી અને બી વચ્ચેનો એંગલ જો 90 છે, કે મતલબ વી ક્રોસ બી જો એંગલ 90 હોય, શું હોય? વી ક્રોસ બી, કે એમ પણ કહી શકો કે વી ક્રોસ બી, વી બી સાઇન 90, તો આપણને એફ શું મળવાની સંભાવના છે? મેક્સ. સાઇન 91, તો એફ મેક્સ મળવાની સંભાવના છે આપણી પાસે. સિમ્પલ વસ્તુ છે ભાઈ લાલા. કેમ ટેન્શન લેશો યાર? બહુ ટેન્શન લેવાનું નહીં યાર. તું સાયન્સમાં ભણે છે, પ્રેશર કુકરમાં નથી ભણતો. ખબર પડી? અને બીજી વસ્તુ, જો વી અને બી એકબીજાને સમાંતર હોય, કે મતલબ કંઈક એંગલમાં છે, જો અહીં કંઈક એંગલમાં જો વી અને બી એકબીજાને સમાંતર હોય, એંગલ શું હોય? અંડા હોય. શું હોય? અંડા. જો વી અને બી વચ્ચે થીટા ઇક્વલ ટુ 0 હોય, તો એફ શું મળશે? અંડા. અને જો થીટા ઇક્વલ ટુ 180 હોય, મતલબ એકબીજાના ઓપોઝિટ, જો વી આમ હોય બી આમ હોય, એંગલ કેટલો છે? 180, તો એ શું થાય? સાઇન 180, અંડા. તો પણ એફ શું મળશે? અંડા. સિમ્પલ ફંડા છે, બહુ ટેન્શન લેવાની વસ્તુ નથી. બેઝિકથી શરૂઆત કરું છું, તમને થોડુંક ફીલ આવશે. તમે આગળ ભણો તો ખરા ભાઈ સાહેબ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હજી વાત કરી દો, હજી થોડીક નાની ચર્ચા કરી દો. ચલો, ટેન્શન ના લેવો. આમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમને ખબર છે, આ એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી આવે છે, તો આમાં આ બે ક્રોસ પ્રોડક્ટને લીધે આપણો આન્સર આવે છે ને. તો તમને ખબર છે, મેં આગળ બી તમને કીધેલું છે ભાઈ, જે ખોટું ના બોલતો, મેં કીધેલું છે આગળ બી તમને. ને સ્માઇલ આપતો રે ભાઈ સાહેબ, કોમેન્ટ સેક્શનમાં લખતો રે કે એ મજા આવે છે, બહુ મજા આવતી, તો મોજે મોજ લેખ. હા મોજ લાલા, કેવું પડે યાર. એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી મેં તમને પહેલા કીધેલું છે કે જો વી ક્રોસ બી આના લીધે જો આન્સર આવતો હોય, તો એફ છે એ વી ને પર પરપેન્ડિક્યુલર હોય, અને એફ છે બી ને પર શું હોય? પરપેન્ડિક્યુલર હોય. મતલબ એફ નો જે આન્સર એફ છે એ વી ને પર પરપેન્ડિક્યુલર હોવાનો, અને એફ છે એ બી ને પર પરપેન્ડિક્યુલર હોવાનો. સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે ભાઈ સાહેબ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આના રિલેટેડ તમને ઘણી વસ્તુ શીખવા મળશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ હતી એક નાની એવી શરૂઆત હતી. સિમ્પલ સૂત્ર હતું એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. જો એને આપણે સદિશની અદિશ રૂપમાં લખવું હોય તો ક્રોસ પ્રોડક્ટ સાઇન થીટા કોની વચ્ચે છે ભાઈ સાહેબ? વી અને બી. યાર ખબર છે સરજી. પછી મેં આ થોડા કિસ્સા કર્યા છે. Q0 તો F0, V0,
સિમ્પલ. અને જો સાઇન 90 તો એફ મેક્સિમમ, થીટા 0 તો F0, થીટા 180 તો F0. સિમ્પલ વસ્તુ છે. અને આપણો જે આન્સર આવે છે ક્રોસ પ્રોડક્ટ આવે એટલે તમને ખબર જે એફ છે વીને પર પણ પરપેન્ડિક્યુલર હોય 90 એંગલ, અને એફ છે બીને પર 90 એંગલ હોય. તો એ વસ્તુ પણ કહી દીધું. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો બધું ક્લિયર થાય છે, મજા આવે છે. આની પછી હું તમને ડાયરેક્શન કાઢતા શીખવાડું. મેન તો એ જ છે ડાયરેક્શન. ભાઈ સાહેબ એ આવડી ગયું એટલે બધું આવડી ગયું, ટેન્શન જ ગયું બધું. ખબર પડી ગઈ તો પહેલાં ઉતારી લો, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવી કે એફ ઇક્વલ ટુ આપણને ફોર્મ્યુલા ફંડા ક્લિયર હતું સરજી. એફ ઇક્વલ ટુ વી ક્રોસ બી. યસ સર, આ મને ખબર છે. હવે મારે દિશા જોવી પડશે, કેમ કે ક્રોસ પ્રોડક્ટ છે એટલે આપણે ખબર વી ક્રોસ બી આ કરશું તો ફોર્સ જે ઉત્પન્ન થશે એની દિશા શું હશે. મેન તો એ છે દિશા, દશા નહીં ભાઈ, દિશા. ડાયરેક્શનની વાત કરું છું, રાઈટ. તો દિશા મેળવવા માટે શું કરું સરજી? એકદમ આસાન. પહેલાં આપણો રાઈટ હેન્ડ પામ રૂલ મેં તમને કીધો હતો. રાઈટ હેન્ડ પામ રૂલ કીધેલું છે, રાઈટ હેન્ડ પામ રૂલ બનાવી દો. આ મારો થંબ છે, જો અમારો થંબ છે. શું છે? થંબ. આમ જો આપણે જો અહીંયા ઉંગલિयां बन गई, मेरी उंगलियां बन गई. देखो ડીંગું 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 ડીંગ. જો આવી ગયું. જો થંબ છે, થંબ દેખાણો જો આવી ગઈ 4 ઉંગળી. ડીંગું. વાવ, ઇટ્સ નાઇસ. ડીંગ. આ રીતના. રેડી. રાઈટ હેન્ડ પામ રૂલ એકદમ આસાન. અને આ જ વાપરવાનો યાર. આપણે એને બહુ બધું કન્ફ્યુઝન, બહુ બધા ટેન્શન, ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ વાપરો, એફ બી ને યાર એટલું ટેન્શન લેવાની જરૂર જ નથી. આજે આપણી ઉંગળીયા હોય છે, ઉંગળીયા. આ શું છે? આપણે જે કહે ને રાઈટ હેન્ડ પામ રૂલ. પામ એટલે કે ને હથેળી વાળો ભાગ, હથેળી. રાઈટ. શું છે? રાઈટ હેન્ડ પામ રૂલ. કે આમાં જો આંગળીઓ હોય છે, આંગળીઓ આવડી છે આપણી 4 આંગળીઓ છે. બંગડીની ભાઈ આંગળી. આ જે આપણી 4 આંગળીઓ છે એને ક્યાં રાખવાનું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. શું રાખવાનું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. રાઈટ. અને જે આપણો થંબ છે, આપણો જે થંબ છે, થંબ. આ જો થંબ, આજે તો આપણો થંબ છે, થંબને રાખો કે પોઝિટિવ ચાર્જની દિશામાં, કે જે ગતિમાન વિદ્યુત ભારની દિશામાં, એમ પણ કહી શકો. કહેવાય ને વી છે ને, વી ગતિમાં. રેડી. રેસ્ટમાં હોત તો આપણને ફોર્સ મળતું જ નહોતું ભાઈ સાહેબ. કહેવાય ને ગતિમાન પોઝિટિવ ચાર્જની દિશામાં. રાઈટ. ખબર પડી? આપણી જે ઉંગલીઓ હોય છે, ઉંગલીઓ 4 ઉંગલીઓ એને ધ્યાનથી સાચવવાની છે. એને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં નાખવાની છે. અને આપણે તો થંબ છે, થંબ એને રાખવાનું છે ગતિમાન પોઝિટિવ ચાર્જની દિશામાં. સિમ્પલ. રાઈટ. એક બે સર ક્વેશ્ચન કરાવો નહીં સર તો ખબર પડે, નહીં તો અમને કટ્ટું ખબર પડે નથી. કટ્ટું. અરે ભાઈ સાહેબ મને ખબર છે તમે બધા તેને એકદમ ઇન્ટેલિજન્ટ છો કે તમને કટ્ટું ખબર નહીં પડે. જ્યાં લગી હું કશું કરાવીશ નહીં ત્યાં લગી. ચાલો, આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. રાઈટ. આ રીતના આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા આપી દીધી. શેની? ચુંબકીય ક્ષેત્રની દિશા. રેડી. કોઈ ક્યુ ચાર્જ છે લઈ લો. ચલો પોઝિટિવ ક્યુ ચાર્જ. આ રીતના કોઈ પોઝિટિવ ક્યુ ચાર્જ લઈ લીધો. હવે હું એમ કહું છું કે ચલો આ રીતના છે ચુંબકીય ક્ષેત્રની દિશા આ ઉપર છે બી. પોઝિટિવ ક્યુ ચાર્જ ચલો આમ છે અને વી વેગ આ એનો વી વેગ છે. રાઈટ. તો એફ ક્યાં છે? તો પેલા રાઈટ હેન્ડ પામ ઉંગલિયા રાખો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. રાખી દીધું સર, રાખી દીધું. અને વી થંબ છે એ ગતિમાન પોઝિટિવ ગતિમાન વિદ્યુતભારની દિશામાં. તો ગતિમાન પોઝિટિવ ચાર્જ પણ છે અને ગતિમાન આમ છે. તો થંબ આંગળીઓ રાખજે. આપણે થંબ ઓલું નતું બાહુબલી મને કઈ છે ખબર? યાદ આવે છે? યાદ આવી. માં આપણે તીર નથી ખોલવાના, 4 તમે એમાં સમજો મેં તીર કાઢ્યા. ગતિમાન મતલબ આ 4 ઉંગળીઓ રાખો ચુંબકીય ક્ષેત્રની દિશામાં.
અને થંબ બહાર કાઢો, ધન વિદ્યુત ભારિત ગતિમાં જે ગતિ કરતો ત્યાં, તો જો મારો પામ ક્યાં બહાર, તો એફ ક્યાં આવશે? બહાર. ભાઈ સાહેબ આ તો આસાન છે. મજા આવે સર, મજા. અરે મજા આવવા માટે ટોક આઉટ ટુ ભાઈ સાહેબ. આનાથી આસાન કશું છે જ નહીં. લે ભાઈ સાહેબ હજી આની જેવો એક બે કરાવો. ચાલ આ રીતના જ કરાવો સર. એક ને એક નથી ભાઈ સાહેબ. તું ધ્યાન તો દે, ધ્યાન તો દે, ધ્યાન દે, ધ્યાન દે. ચલો આ રીતના છે. ચલો અહીંયા લઈ લો સેમ, પણ આ નેગેટિવ ચાર્જ. શું લઉં? નેગેટિવ ચાર્જ. અને વિયામ સર નેગેટિવ ચાર્જ તો આ અરે સર પોઝિટિવ. આંગળી રાખતી બીની ડાયરેક્શનમાં. બી ઉપર છે આપણો, આ બી છે રાઈટ. અને વી કરશું તો સર પામ છે આપણો, પામ એ તો બહાર આવશે ફોર્સ. પણ મેં કીધું પોઝિટિવ ચાર્જ હોત તો કાંઈ ઇશ્યુ નહોતો, પણ આ નેગેટિવ ચાર્જ છે તો ફોર્સની ડાયરેક્શન શું થઈ? ઉલટાઈ જાય. કરવાનું એ જ રૂલ, પણ જો નેગેટિવ ચાર્જ આવે પહેલાં ફોર્સ મળી લેવાનું, એની જે ડાયરેક્શન એને ઉલટી કરી દેવાની. અત્યારે જો બહાર આવે તો અંદર કરી દો. આપણે શું ટેન્શન છે? ખબર પડી બેમાં ડિફરન્સ ખબર પડી ગઈ. જો પોઝિટિવ ચાર્જ હોય તો જે પામની ડાયરેક્શન હોય એ જ આપણી ફોર્સની ડાયરેક્શન મળવાની છે, ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થતો ફોર્સ. પણ જો નેગેટિવ હોય તો ફોર્સની ઓપોઝિટ કરી દેવાનું. ચલો આ રીતના છે. કોઈ ઇન્ફાઇનાઇટ આ રીતના કરંટ કરીને વાયર દે. ચલો ઢીચું ઢીચું. અહીંયા કોઈ ક્યુ ચાર્જ છે, ગુંચું. પછી હું એમ લઉં કે ચલો આ રીતના એની પાસે વી વેલોસિટી છે, વી. તો મેળવો. ચલો શું આવશે સર આમાં? પહેલાં તો બી મેળવવું છે. બી તો બી યાર થંબ રાખો, આંગળીઓ અહીંયા જે ઇન્ફાઇનાઇટ કરંટ કેરિંગ વાયર છે એની ડાયરેક્શનમાં રાખો. નહીં ભાઈ સાહેબ ટેન્શન કઈ દિશામાં લ્યો છો તમે? બી ક્યાં આવશે? આમ આવશે. અંદર આવી ગયો બી. બી તો અંદર જ આવશે ને ભાઈ, અંદર જાજો. આમ છે ખબર પડી? બી તો અંદર છે તો બી ક્યાં અંદર આવ્યું? ખબર પડી? હવે બી અંદર વિયામ. જો બી અંદર વિયામ. અરે મજા આવી, ખબર પડી. આંગળીઓને રાખી દેવાની બીની ડાયરેક્શનમાં અને થંબને રાખવાનું વીની ડાયરેક્શનમાં. ભાઈ ગતિમાન પોઝિટિવ ચાર્જની દિશામાં. યાર કેમ લાલા એટલું ટેન્શન લેશો યાર? દેખ બી અંદર આવી ગયો, ખબર પડી ગઈ. આંગળીઓ રાખજો અંદર. ક્વિક્યુમ આંગળીઓ ખોલો, થંબને ખોલો વીની ડાયરેક્શનમાં. તો થંબ ક્યાં આવશે? બહાર. ટીક્યુમ ટીક્યુમ. બસ આ બહાર ફોર્સ. નેગેટિવ ચાર્જ હતો ઉપર. ઓહો સર મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ સર. અરે મજા જ છે. આનાથી આસાન તો શું હોય યાર? પછી ડોટ પ્રોડક્ટ હોય, ક્રોસ પ્રોડક્ટ હોય, આવડી જાય કે ન આવડે? ચલો આ રીતના આપ્યો તો ચલો ભાઈ સાહેબ, ચલો આ રીતના લઈ. ચલો આ રીતના લાલા લાલા. ઓ કેમ છો ભાઈ સાહેબ? આ રીતના કોઈ ક્યુ ચાર્જ છે, નેગેટિવ ક્યુ ચાર્જ લઈ લો. ચલો ભાઈ સાહેબ નેગેટિવ ક્યુ ચાર્જ છે. બી આર્મ છે અને વી આર્મ છે. હવે શું થશે? બી અને વી, બી અને વી. चल वी. ओहो हो सर घूम नहीं रहा, कहाँ से घूमेगा भाई साहब? थोड़ा दिमाग तो लगाओ. बी ऐसे, वी ऐसे. एंगल 180, 180. और एंगल 180 होगा तो मैंने बताया था भाई साहब. यहाँ पे क्रॉस साइन 180 अंडा तो फोर्स 0. તો કોક વાર આપણે મગજ પણ ખુલ્લું રાખવાનું ભાઈ સાહેબ. પછી ઘબા ઘબ લેવા નહીં મળવાનું. ચલો ભાઈ થઈ ગયું, આપણે તો એંગલ કાઢવા નહીં મળવાનું. કોક વાર તો અંગૂઠો ઓલા જેમ કાઢશે, કાપી નાખશે. આમ કરવાનું નહીં, થોડુંક વિચારવાનું પણ. 180નો એંગલ હોય તો ના થાય. આ જો બી આર્મ છે, વી આર્મ છે, એંગલ જો 180 બનશે તો ફોર્સ શું થાય? અંડા. આપણે એટલે થોડુંક મગજ પણ શાંત રાખવાનું ભાઈ સાહેબ. તો આપણે આ જ યુઝ કરવાનું, રાઈટ હેન્ડ પામ રૂલ. સિમ્પલ. બહુ મગજમારીમાં લોચા જલેબી ફાફડામાં પડવાની થતી નથી. આપણે આંગળીઓને રાખવાની ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વી થંબ રાખવાનું પોઝિટિવ ગતિમાન ચાર્જની દિશામાં. જો આમાં આ રીતના છે, બહાર નેગેટિવ હોય તો ફોર્સ મેળવી લેવાનો, તો એની ઓપોઝિટ ડાયરેક્શન કરી દેવાનું. આવડી ગયું વિદ્યાર્થી મિત્રો ડાયરેક્શન કાઢતા. આની પછી જો મસ્ત મસ્ત સમ કરાવો, થોડા કન્સેપ્ટ ક્લિયર કરાવો, તમે જો મજા આવી જાય ને તો જ કહેજો.
મજા આવે છે ને તો હા મોજા લખો યાર, ફીલ કરો, ફિઝિક્સ થી ડરવાનું નથી. તો પેલા ઉતારી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, એકદમ બેઝિક થી સમને શરૂઆત કરવી એટલે તમને મજા આવે અને થોડુંક ફીલ આવે, રાઈટ? કે સપોઝ તમને આ રીતના આપ્યું, ચલો કે કોઈ આલ્ફા પાર્ટિકલ છે, આલ્ફા પાર્ટિકલની ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે કે ચલો એટલા 0.8 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v = 10⁵ મીટર પર સેકન્ડની સ્પીડથી આ બંને વચ્ચેનો એંગલ થીટા = 30 આપ્યો છે. એંગલથી તો ઘૂમતા હોય, ઘૂમીને કરતા હોય, તો એફનું મૂલ્ય મેળવો. એફનું મૂલ્ય મેળવો. પાર્ટિકલ કયો છે? આલ્ફા. કયો છે? આલ્ફા પાર્ટિકલ. કયો આલ્ફા પાર્ટિકલ આપ્યો છે? એ કેટલા ચુંબકીય ક્ષેત્ર? 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર, અને એની પાસે જે સ્પીડ છે, મતલબ 10⁵ મીટર પર સેકન્ડની સ્પીડથી ઘૂમતો હોય, અને એ બે વચ્ચેનો એંગલ આપ્યો 30 એટલા એંગલથી, તો એફનું મૂલ્ય મેળવો. અરે સર આ તો એકદમ આસાન સર, આનાથી આસાન તો છે જ નહીં. એફ = ક્યુ વી બી સાઇન થીટા. થીટા આપ્યો સર, બી આપ્યો, વી આપ્યો, ક્યુ લઈ લો ને 1.6. બેટા આલ્ફા પાર્ટિકલ છે, મેં ના જતું. દેખો કોઈ પણ પાર્ટિકલ, આલ્ફા પાર્ટિકલ એટલે તમને આલ્ફા પાર્ટિકલની વેલ્યુ ખબર હોવી જોઈએ. 2e તો આલ્ફા = 2e. બસ આ નાની મિસ્ટેક કરી નાખે. અને આલ્ફા = 4 ની જગ્યાએ આલ્ફા અને 2e 1.6 × 10⁻⁹ v ખબર છે 10⁵, બી ખબર છે, ઓ ભાઈ સાહેબ 0.8 લઈ લેની, થીટા ખબર છે sin 31/2, એ 2 કટિંગ. જે પણ આન્સર આવશે ભાઈ સાહેબ, એફ = જે પણ 1.28 સમથિંગ કંઈ પણ આવશે, એટલું તો કરી લેશો ને. મને તમારી પર વિશ્વાસ છે, એટલું તમે કરી જ લેશો યાર. એટલું મસ્ત ભણાવ્યું ને એટલું ના થાય, પોસિબલ જ નથી. મેં કીધું તમારે ખાલી આ અમુક વસ્તુ જે ટ્વિસ્ટ થાય છે, કે સપોઝ આલ્ફા પાર્ટિકલ આપ્યો, ગમે એ પાર્ટિકલ આપ્યો હોય, તમને ખબર હોવી જોઈએ લોચા ફાફડા જલેબી મારવાના નથી. આલ્ફા પાર્ટિકલ આપ્યો એટલે આપણને ખબર છે કે ચાર્જની વેલ્યુ આલ્ફાની કેટલી હોય? 2e. તો 2e રાખી દો. બીટા આપ્યો, ગમે એ આપ્યો, આપણને થોડીક તો ખબર હોય, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન આપ્યો હોય, ભાઈ સાહેબ ધ્યાન દેના, તો જે આપણો આન્સર આવી આ રીતના આવશે, રાઈટ? સિમ્પલ વસ્તુ છે. હવે બીજો મસ્ત થોડોક ટ્વિસ્ટ ક્વેશ્ચન છે, થોડોક સારો ક્વેશ્ચન છે, મજા આવશે. કોઈ ચલો મેગ્નેટિક કોઈ મૂવિંગ ચાર્જ છે, e b = 1i લઈ લો, 1i + 2j જેટલી અને 10⁻² જેટલા ટેસ્લાની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે. અને એનું જે પ્રવેગ છે, પ્રવેગ આપણને આપ્યો છે, એ આપ્યો છે, એ લઈ લો yi + 2j. તો આપણે અહીંયા y ની વેલ્યુ કેટલી છે એ મેળવવાની છે. સરજી આ શું આપ્યું છે? કોઈ મૂવિંગ ચાર્જ છે, હું આપ્યું કોઈ મૂવિંગ ચાર્જ આપેલો છે ભાઈ સાહેબ, ગંડુ ભૂસી નાખો સર. હા, કોઈ મૂવિંગ ચાર્જ આપ્યો છે, રેડી? મૂવિંગ ચાર્જ છે, એ કેટલી ચુંબકીય ક્ષેત્ર? 1i + 2j × 10⁻² ટેસ્લા જેટલી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? yi + 2j. તો અહીંયા y ની વેલ્યુ કેટલી થશે? સર આપણી પાસે સૂત્ર તો આવું કંઈક છે, f = qvb. કઈ રીતે મેળવશું સર? f ક્યાંથી લાવશું? q નથી, કોઈ ચાર્જ આપ્યો છે, v એક્સલરેશન એટલે ચેન્જ ઇન વેલોસિટી થાય, કઈ રીતે કરશું? b ખબર છે, ચલો થીટા નથી ખબર. તો દેખ ભાઈ, બધી જગ્યાએ થોડુંક દિમાગ પણ ચાલવાનું હોય છે ભાઈ સાહેબ. મેં તમને એક વસ્તુ ક્લિયર થયું ખબર? આજે f = q v × b આવે, રાઈટ? તો આ જે f છે પરપેન્ડિક્યુલર v ને પણ હોય અને f છે પરપેન્ડિક્યુલર b ને પણ હોય. હા સર ખબર છે મને. તો શું ભાઈ સાહેબ? આ જો પ્રવેગ છે, પ્રવેગની દિશા ક્યાં હોય? f = માં. અરે મારા માં, f = હું માં. તો પ્રવેગની દિશા બળની દિશામાં તો હોય. હા, તો બળ છે, આ જે પ્રવેગ છે, યા બી ને હોતે પરપેન્ડિક્યુલર નહીં થાય? વિચારીને તો જો ભાઈ સાહેબ, શું બી ને પરપેન્ડિક્યુલર નહીં થાય?
ठीक है, एफ इक्वल टू हुआ માં એફ ઇક્વલ ટુ માં. તો જે આ પ્રવેગ છે જે ફોર્સની દિશામાં નહીં થાય, તો સિમ્પલ વસ્તુ છે, આ બે એક જ દિશામાં હોય તો ફોર્સ જો આને પરપેન્ડિક્યુલર હોય તો પ્રવેગ હોય તો આને પરપેન્ડિક્યુલર રહેવાનું નહીં મારા ભાઈ સાહેબ લાલા. હા તો શું છે? અરે ભાઈ સાહેબ પછી તો યાર સિમ્પલ યાર એટલું બહુ ક્વેશ્ચન ના કરે યાર. એ ડોટ બી લઈ લે ને ભાઈ સાહેબ, એ ડોટ બી કોસ 90 ઇક્વલ આપણે બીનું પરપેન્ડિક્યુલર લઈશું તો તમને ખબર છે એ ડોટ બી કરીશું તો એ ડોટ બી નો આન્સર શું આવશે મને કહો? 0 આવશે. હા, એ ડોટ બી નો આન્સર શું આવશે? 0 આવશે. 0 આમ આવશે. સિમ્પલ વસ્તુ છે. કેમ કે બે નો જે ડોટ પ્રોડક્ટ લઈશું આપણે, શું લઈશું? ડોટ પ્રોડક્ટ એ ડોટ બી ઇક્વલ ટુ શું થશે? 0 થશે. કેમ સર 0? અરે કોસ 90 શું થાય? એનો આન્સર જે બી આવશે તો 0 જ આવવાનો છે કે નથી આવવાનો? હા, તો મેં 0 તો લીધું ભાઈ, બીજું મેં શું કર્યું? એ ડોટ બી લીધું તો 0 જ આવવાનો છે. એની વેલ્યુ મને ખબર છે. જો મારે ખાલી વાય મેળવવાનું છે પ્રવેગમાં, આપને એની વેલ્યુ ખબર છે. એ ઇક્વલ ટુ શું છે? વાય આઈ પ્લસ 2j. ઓકે સર. ડોટ બી કેટલો આવશે? 1i પ્લસ 2j 10⁻², રાઈટ? તો પેલા આઈ વાળા ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ અંડા ડોટ પ્રોડક્ટ, અને જો પરપેન્ડિક્યુલર હોય તો 0 થઈ જાય. એ તો ખબર છે કે નથી ખબર? તમને ખબર આઈ ડોટ આઈ શું થઈ જાય? બે એક જ લાઈનમાં. તો આઈ ડોટ આઈ એંગલ શું થાય? 0. તો કોસ 0 શું થાય? 1. તો તમને ખબર છે આ બધા થોડા સિમ્પલ રૂલ તમને ખબર હોવી જોઈએ. તો આને આપણે આની યાર મલ્ટીપ્લાય કરી, વાય મલ્ટીપ્લાય 1 વાય ગુણ્યા 1 વાય આઈ તો ઉડી જવાનું છે, પ્લસ 2 ગુણ્યા 2 4 જે તો આવવાનું છે એની, રાઈટ? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? પછી હું આવવાનું છે આને બેમાં મલ્ટીપ્લાયમાં શું છે? 10⁻² તો આપેલો છે ઇક્વલ ટુ 0. અને ચલો એ મલ્ટીપ્લાયમાં 10⁻² હોય તો નકર 0 થઈ જ જવાનું છે અહીંથી. હા સરજી, અરે કાંઈ ટેન્શન લેવાની વસ્તુ જ નથી. અહીંથી જો મલ્ટીપ્લાયમાં છે તો 0 થઈ જવાનું છે આવડા. તો y ઇક્વલ ટુ શું આવશે? -4. આ બસ આન્સર. કાંઈ લેવાનું હતું ભાઈ સાહેબ, કાંઈ બહુ ટેન્શન લો છો યાર તમે. કંઈ પણ આપ્યું એટલે કરી લેવાનું યાર. તું નહીં કરી શકે તો કોણ કરી શકવાનું મારા ભાઈ સાહેબ? બાજુવાળો એક્ઝામમાં બાજુવાળો દેખાડવાનો છે, નથી દેખાડવાનો. વિદ્યાર્થી મિત્રો મજા આવે છે, થોડા સમમાં ફીલ આવે છે કઈ રીતે થોડા ટ્વિસ્ટેડ ગમે એવો સમય આપે હવે તમારાથી થાય કે નહીં થાય? થઈ જશે ને ભાઈ સાહેબ? તો ક્લિયર થઈ ગયું તો ઉતારી લો. ચલો ચલો વિદ્યાર્થી મિત્રો, એક મસ્ત લાસ્ટ થોડો કહેવાય ને કન્સેપ્ટ છે, તમને થોડોક કહી દઉં કે એના રિલેટેડ શું થયું છે. એકવાર આઈઆઈટીમાં ક્વેશ્ચન પૂછાણો હતો અને બહુ બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે યાર ઘણા ખરા આન્સર રોંગ આવ્યા હતા. તો એને રિલેટેડ એક જે નાનો થોડો કન્સેપ્ટ છે એ હું તમને શીખવાડી દઉં, એટલે તમને પણ યાર કોઈ દી ભૂલ પડવાની સંભાવના જ ના. તમને એક વસ્તુ ક્લિયર છે, આપણે શું હતું? એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી છે, રાઈટ? તો તમને ખબર છે આ કોઈ ક્યુ ચાર્જ છે. સપોઝ આ એફ છે એ પરપેન્ડિક્યુલર કોને? વીને પણ હોય, અને એફ છે પરપેન્ડિક્યુલર કોને હોય? બીને પણ હોય. હા ભાઈ સાહેબ, તો હું એમ કહું સપોઝ આ વી વેલોસિટી, આ ચાર્જ ક્યુ છે, વી વેલોસિટી આમ હોય તો એફ ક્યાં છે? આમ છે. ઓકે, 90 નો એંગલ ગમે ત્યાં બનાવતો. ચલો વી વેલોસિટી છે, રાઈટ? વેગ. તો હું તમને હજી એમાં જ કહું છું, જો વેગની ડાયરેક્શન અહીંયા હોય તો ડિસ્પ્લેસમેન્ટ ક્યાં હોય? ડિસ્પ્લેસમેન્ટ ડીએસ નાનો સદિશ લઉં તો એ ક્યાં આવશે? તે પણ સર ત્યાં જ આવશે, એમાં કંઈ ખોટું વસ્તુ નથી. ડીએસ પણ ક્યાં આવશે? ત્યાં જ આવશે. વીની ડાયરેક્શન છે ક્યુ ચાર્જ હોય, અહીંયા એફ હોય. ચલો 90 નો એંગલ. હા, તો એમાં શું થઈ ગયું સર? તો એમાં શું થઈ ગયું? વર્ક એનર્જીથી આમ પડ્યો ભાઈ સાહેબ. તે વાંચો. સપોઝ તમને આ ફોર્મ્યુલા તો ખબર છે કે નહીં? ખબર છે કે નહીં? W ઇક્વલ ટુ √F ઇન્ટુ ડીએસ. હવે અહીંયા જો ઇન્ટિગ્રેશનમાં એફ ડીએસ કોસ, અહીંયા તમને ખબર એફ અહીંયા ડીએસ અહીંયા એંગલ 90 કોસ 90 અંડા, મતલબ
કાર્ય ઉર્જાના પ્રમેય દ્વારા જે વર્ક ડન મળે એ તો 0 મળે છે. ओहो, ये तो लोचा हो गया भाई साहब, भयंकर लोचा हो गया. अरे भाई साहब, कुछ लोचा नहीं हुआ. કહેવાનો મતલબ એ છે કે ગતિમાન વિદ્યુત ભારને કારણે જે ચુંબકીય ક્ષેત્ર વડે બળ વડે કાર્ય કેટલું થાય? અંડા. લખી દો અહીંયા. આ મસ્ત પોઈન્ટ છે, મસ્ત વાત છે. ધ્યાન રાખજો કે ગતિમાન વિદ્યુત ભાર વડે ચુંબકીય ક્ષેત્રને લીધે બળ વડે કાર્ય શૂન્ય થાય. ધ્યાન રાખવાનું છે આ વાતને કે ગતિમાન વિદ્યુત ભાર વડે ચુંબકીય ક્ષેત્રને લીધે બળ વડે જે કાર્ય થાય તે શું થાય? અંડા. કાર્ય શૂન્ય થાય. તમને બધાને એમ થશે આ કાર્ય શૂન્ય થાય છે તો કઈ રીતે ગતિમાન, ગતિ ક્યાંથી આવ્યું? કાર્ય છે તો ફોર્સ ઉત્પન્ન થાય છે, તોય કેમ આવું કેમ? એક મિનિટ ભાઈ, તમને જો વર્ક એનર્જી થિયરમ તમને ખબર છે, W ઇક્વલ ટુ ડેલ્ટા કે ઈ કોને ઇક્વલ ટુ હોય? કાઇનેટિક એનર્જી. તો તમને ખબર છે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી આ તો 0 છે, ઇક્વલ ટુ શું થઈ જાય? ફાઇનલ કાઇનેટિક એનર્જી થઈ જાય. એટલે ડેલ્ટા કે એટલે શું આવે? કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો આ તો 0 થઈ જાય, તો આ અહીંયા આવી જાય. એ તો લખું છું, કાઇનેટિક એનર્જી શું થઈ જાય? ઇનિશિયલ ઇક્વલ ટુ ફાઇનલ. હવે તમને ખબર છે 1/2 m² ઇનિશિયલ, 1/2 m² ફાઇનલ. તો તમને એક વસ્તુ ક્લિયર છે, માસ તો કોન્સ્ટન્ટ હોય, 1/2 કોન્સ્ટન્ટ હોય, મતલબ એ તો ઉડી જ જવાનું છે બે સાઈડથી. માસ તો કંઈ થોડું બદલાવાનું છે. મતલબ જે આપણું જે સ્પીડ છે વીઆઈ ઇક્વલ ટુ શું વચ્ચે? વીએફ. મતલબ સ્પીડ કેવી રહી છે? ઝડપ કોન્સ્ટન્ટ. આ વસ્તુ મેન છે. સ્પીડ કેવી રહી છે? કોન્સ્ટન્ટ. સ્પીડમાં ચેન્જ થતો નથી. મેન આ ખબર પડી? 1/2 m² અહીંયા આવું તો 1/2 m², 1/2 mm કટિંગ થઈ જવાનું છે. તો વીઆઈ ઇક્વલ ટુ વીએફ વચ્ચે. મતલબ જે સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રહેવાની છે ભાઈ સાહેબ. મેન તો એમાં છે કે તમને જ્યારે પણ કોઈ પણ ચાર્જ આપ્યો હોય, મતલબ ચુંબકીય ક્ષેત્રમાં આપ્યો હોય, રેડી, અને એની ગતિ આપી હોય, પહેલાં કંઈક એક્સલરેટર કરાવ્યો, તમને એમ થાય કે એની સ્પીડમાં કેટલો ચેન્જ આવ્યો, તો તમારે ધ્યાન રાખવાનું કે જે ઇનિશિયલ સ્પીડ હતી એ જ ફાઇનલ રહેવાની છે. સપોઝ તમને ઇનિશિયલ સ્પીડ કાંઈ વી આપી, તો ફાઇનલ હોતે કેવી રહેવાની છે? વી જ રહેવાની છે. સ્પીડ કોન્સ્ટન્ટ રહેવાની છે. એનો મતલબ એ નથી કે પ્રવેગ ઉત્પન્ન નહીં થાય. આપણે આગળ જોયું હતું, તમે 11માં ભણ્યા હતા, ખબર? કેન્દ્રગામી પ્રવેગ, સ્પર્શકીય પ્રવેગ, ટેન્શન પ્રવેગ, રાઈટ? સેન્ટ્રીપિટલ ફોર્સ, મતલબ સેન્ટ્રીપિટલ એક્સલરેશનમાં જોયું હતું. કેન્દ્રગામી પ્રવેગમાં ન આવતું, નિયમિત વર્તુળમય ગતિમાં ન આવતું કે નિયમિત વર્તુળમય ગતિ કરતો તો સ્પર્શકીય પ્રવેગ તો 0 જ થઈ જતો, રેડી? પણ કેન્દ્ર તરફ તો લાગતો કે નહીં પ્રવેગ, તો આમાં પણ એમ જ થશે. નો ડાઉટ વર્ક ડન શું થશે? 0 થશે. પણ એ જે મૂવિંગ ચાર્જ એ બધા શું કરશે? દર વખતે એની પોતાની દિશા શું કરશે? બદલાવા રાખશે. શું કરશે? દિશા બદલાવા રાખશે. એટલે આપણને પ્રવેગ તો મળશે, પણ કેવો પ્રવેગ મળશે, શેપ કેવો હોય છે, એ આપણે આગળ જોઈશું. ખબર પડી એટલામાં ખબર પડી કે વર્ક ડન શું થાય? નેટવર્ક અંડા. વર્ક ડન 0 એટલે જો આપણે વર્ક એનર્જી થિયરમ અપ્લાય કરવી તો ડેલ્ટા કે ઇક્વલ ટુ કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો તમને ખબર આવડું અહીંયા જશે, તો કે ફાઇનલ ઇક્વલ ટુ કે ઇનિશિયલ આવી જવાનું છે. મતલબ જે શરૂઆતમાં કાઇનેટિક એનર્જી એ જ ફાઇનલમાં. અને અહીંયા 1/2 m² 1/2 m² મેળવી. તમને ખબર છે કે વીઆઈ ઇક્વલ ટુ વીએફ કોન્સ્ટન્ટ. સ્પીડ શું રહે? કોન્સ્ટન્ટ. દિશા બદલાશે, સ્પીડ કોન્સ્ટન્ટ રહેશે. ખબર પડી? યાદ આવ્યું દૈયા? કેમ ટેન્શનમાં દેખાશો? ટેન્શન લેવાનું નથી ભાઈ સાહેબ. હસતા રહો, પોઝિટિવ રહો, ફિઝિક્સને થોડુંક ફીલ કરો. ખબર પડી કે ન પડી? બસ આ જ હતું યાર ભાઈ. જો વી વેલોસિટી હોય તો ડીએસ એલિમેન્ટ ત્યાં હોય, એંગલ 90, તો 90 તો વર્ક ડન શું થવાનું? અંડા. વર્ક ડન અંડા. તો તમને ખબર પડી ગઈ કે આ તો આપણને ખબર છે એનર્જી થિયરમ, કન્ઝર્વેશન એનર્જી. સ્પીડ તો કોન્સ્ટન્ટ મળી. સ્પીડ કોન્સ્ટન્ટ, સ્પીડ ચેન્જ નહીં થાય, પણ એની દિશા બદલાય. એ હું કહી દઉં છું. અને કેમ બદલાય તમને આગળ જોવો એટલે ખબર પડી જાય.
અને મેં કીધું એમ આગળ આવો ક્વેશ્ચન पे પૂછાણો હતો કે એમાં બધા કન્ફ્યુઝ થઈ ગયા કે હાલો કોઈ ગતિમાં છે તો એની શરૂઆતમાં સ્પીડ એટલી હતી, ફાઇનલ એટલી થશે, તો મતલબ બધા ચેન્જ, પણ તમારે સ્પીડ કોન્સ્ટન્ટ રાખવાની, મતલબ શરૂઆતમાં જેટલી સ્પીડ એટલી જ ફાઇનલ આવે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અને હું જે વસ્તુ બોલું છું વિદ્યાર્થી મિત્રો એ મગજમાં છાપતા રહીજો, પેન લઈને બેસજો, બુક લઈને બેસજો અને મસ્ત એકદમ સુંદર અક્ષરથી લખવાનું છે આ બધી વસ્તુ, રાઈટ. આ જે બી કહાની મેં કીધી બધું લખવાનું છે એટલે તમને બધા ડાઉટ ક્લિયર થઈ જશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમને બધું ડાઉટ ક્લિયર થઈ જાય છે, બહુ મજા આવી છે. તો બસ આ રીતના ભણતા રહો, ખુશ રહો. કાંઈ પણ ડાઉટ હોય ટેલિગ્રામ ચેનલ છે જોડાઈ જાઓ, અમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે, એમાં પણ અમને ફોલો કરી શકો તમે એની ટાઈમ. કપે એવો ક્વેશ્ચન હોય, ગમે એવો રિલેટેડ ક્વેશ્ચન હોય, અમને પર્સનલી પણ મેસેજ કરીને પૂછી શકો એની ટાઈમ. અને પ્લીઝ વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એનું રીઝન એ છે કે આપણે મેક્સિમમ અમારો જે પ્રયાસ છે મેક્સિમમ લોકો સુધી પહોંચાડો એવો અમારો પ્રયાસ છે. તો અમને પણ એક મોટિવેશન મળે ને અમારો એમને એમ લાગે કે અમારે જે આ પરિસ્થિતિના આધીન જે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા એને લગી અમારું જે આ થોડુંક આ કહેવાય ને ક્વોલિટી એજ્યુકેશન પહોંચે તો એના પણ સપના પૂરા થાય એવી અમારી આશા છે દિલથી, રાઈટ. તો પછી ટ્રાય કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો યાર. આ બધું કહેવાનું હોય યાર, કરી દેવાનું હોય તો તમને નોટિફિકેશન મળ્યા રાખે, નવા વિડીયોની અપડેટ મળ્યા રાખે, નવી નવી ન્યૂઝ મળ્યા રાખે. તો બસ આ રીતના ભણતા રહો, ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ. બાય.